આજે આપણે વાત કરવાના છીએ રતન ટાટા સાથે 2008માં બનેલી ઘટના. સન 2008નું વર્ષ. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને પોતાની સાદગી, નમ્રતા તેમજ માનવતાભર્યા સ્વભાવ માટે જાણીતા રતન ટાટા દેશના ઔદ્યોગિક વિકાસમાં સતત વ્યસ્ત હતા. કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં તેઓ હંમેશા સામાન્ય માણસની જેમ જીવવા માંગતા હતા અને કદાચ એ જ કારણ હતું કે લોકો તેમને માત્ર સફળ ઉદ્યોગપતિ તરીકે નહીં પરંતુ એક મહાન વ્યક્તિત્વ તરીકે પણ માન આપતા હતા. મુંબઈના શહેરી ચમકની વચ્ચે રાત્રિ ધીમે ધીમે ઊંઘી રહી હતી. મોટા રસ્તાઓ પર હજી પણ કેટલીક કારો ઝડપથી પસાર થઈ રહી હતી, પરંતુ હવા એ સમયની એક અજાણી શાંતિ લઈને ફરતી હતી. એ જ રાત્રે મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની મર્સિડીઝ કારમાં દિલ્હી જવા નીકળ્યા હતા. આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આગામી સવારે દિલ્હી ખાતે એક અતિ જરૂરી મીટિંગ હતી, જ્યાં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના ભવિષ્ય અંગે ચર્ચા થવાની હતી. રતન ટાટા ખૂબ શાંત સ્વભાવના માણસ હતા. સામાન્ય કપડામાં, સીમિત બોલચાલ અને હંમેશા સ્મિત કરતા ચહેરા સાથે કારના અંદર તેમનો ડ્રાઈવર રાજેશ બેઠો હતો. આગળનો માર્ગ સાફ દેખાતો હતો. રાત્રિના લગભગ 11 વાગ્યા હશે. માર્ગ પર હળવો પવન વહેતો હતો અને દૂર સુધી લાઇટો ઝબૂકી રહી હતી. અચાનક રસ્તાની વચ્ચે કારના એન્જિનમાંથી અજીબ અવાજ આવ્યો. સાહેબ, લાગે છે કંઈક ગડબડ છે, રાજેશે ધીમેથી કહ્યું. કાર ધીમેથી અટકી ગઈ. મોટી મર્સિડીઝ કાર એકદમ શાંત થઈ ગઈ, જાણે કોઈએ તેની ધડકન જ રોકી દીધી હોય. રતન ટાટા હળવા સ્વરે બોલ્યા, રાજેશ, જુઓ શું થયું છે. રાજેશે કારનું બટન ખોલ્યું, પણ કાળા અંધારામાં કાંઈ દેખાતું નહોતું. મોટર, વાયરિંગ, બેટરી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ એન્જિન ફરી શરૂ થતું નહોતું. ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કાર હલતી જ નહોતી. રસ્તા પર કોઈ વાહન નહોતું પસાર થતું. અંધારું એટલું ઘેરું હતું કે આકાશ અને ધરતી વચ્ચેનો ફરક પણ સમજાતો નહોતો. રતન ટાટાએ આસપાસ નજર કરી. દૂર ક્યાંક નાનો પ્રકાશ ઝબૂકતો દેખાયો. એ એક દીવાના પ્રકાશ જેવું લાગતું હતું. તેમણે કહ્યું, રાજેશ, ત્યાં જુઓ, કોઈ દીવો દેખાય છે. કદાચ કોઈ માણસ હશે. ચાલો જઈને પૂછીએ. બંનેએ એ દિશામાં ચાલ્યા. માટીનો રસ્તો, આસપાસ ઝાડો, રાત્રિની ઠંડી હવા અને એક અજાણી શાંતિ. થોડું ચાલ્યા પછી એક નાનું છાપરાવાળું ટપરી જેવી દુકાન દેખાઈ. ત્યાં એક 17-18 વર્ષનો યુવાન ચા બનાવી રહ્યો હતો. રાત્રિમાં થાકેલા મુસાફરો માટે એ ચા વેચતો હતો. દૂધની સુગંધ અને ચાની વાસ એ ઠંડી હવામાં અદ્ભુત લાગણી ફેલાઈ રહી હતી. રતન ટાટા ત્યાં પહોંચ્યા. એ યુવાને હસતા કહ્યું, સાહેબ, ચા લેશો? રતન ટાટા હળવી હાસ્ય સાથે બોલ્યા, પહેલા એ કહો, અહીં કોઈ મિકેનિક મળશે? અમારી કાર રસ્તા પર બંધ પડી ગઈ છે. યુવાને થોડું વિચાર્યું, પછી કહ્યું, અહીંથી 5 કિલોમીટર દૂર એક ગામ છે, પણ અત્યારે તો બધું બંધ હશે. પણ મને થોડીક રિપેરિંગ કરતા આવડે છે. જો તમે ઈચ્છો તો હું જોઈ દઉં. રતન ટાટા આશ્ચર્યમાં પડ્યા. તેમને મનમાં વિચાર આવ્યો, આ છોકરો શું કરશે? કાર તો મર્સિડીઝ છે, સામાન્ય નહીં, પણ બીજો વિકલ્પ પણ ન હતો. તેમણે કહ્યું, ચાલો પ્રયત્ન કરો. યુવાને ચાની કીટલી બાજુ મૂકી, નાની પાનાઓની થેલી ઉપાડી, જેમાં નટ, બોલ્ટ, સ્ક્રૂ ડ્રાઈવર અને નાની ટ્યુબ હતી. તે કાર પાસે આવ્યો, બટન ખોલી ધીમેથી એન્જિન તપાસવા લાગ્યો. રતન ટાટા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. તેના હાથમાં આત્મવિશ્વાસ હતો, આંખોમાં ચમક હતી. થોડું કામ કર્યા પછી એ છોકરો બોલ્યો, સાહેબ, ગાડીના ફ્યુઅલ લાઇનમાં થોડી બ્લોકેજ છે. હું સાફ કરી દઉં છું, પણ એ વાત છે, જો કામ મોટું હોય તો થોડી કિંમત આવશે.
રતન ટાટા હળવાશથી બોલ્યા, કેટલી કિંમત? તે છોકરાએ હસીને કહ્યું, અંદાજે 50,000 રૂપિયા જેટલું ખર્ચ થઈ શકે છે, સાહેબ. રતન ટાટા થોડી વાર માટે ચૂપ રહી ગયા. પછી હસીને બોલ્યા, બરાબર, તું પહેલા કામ કર, કિંમત પછી જોઈશું. છોકરાએ દિલથી કામ શરૂ કર્યું. 5-10 મિનિટ પછી એન્જિન ફરીથી જીવિત થઈ ગયું. કારનો અવાજ રાત્રિની શાંતિમાં સંગીત જેવો લાગ્યો. રતન ટાટા ચકિત થઈ ગયા. એ છોકરામાં કંઈક અલગ જ વાત હતી. તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને આપ્યું. તું ક્યારેક મુંબઈ આવજે, આ કાર્ડ બતાવજે. છોકરાએ હાથ જોડીને કહ્યું, ધન્યવાદ સાહેબ. મારું નામ જગો છે. રતન ટાટા સ્મિત કરીને બોલ્યા, જગા, તું મહેનતી છે. ઈશ્વર તને ખૂબ આગળ લઈ જશે. કાર ફરી રસ્તે ચડી ગઈ. પણ એ રાતે એ મુલાકાત બંનેના જીવનમાં એક નવો વળાંક બની ગઈ. જગાનું જીવન સામાન્ય હતું. હાઈવેની બાજુએ આવેલી નાની ટપરીમાં તે ચા બનાવતો હતો. સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત કામ. તેના હાથમાં ચાની સુગંધ અને દિલમાં એક મોટું સપનું હતું. એક દિવસ હું પણ મારી પોતાની મોટી ચાની દુકાન ખોલીશ, જ્યાં મુસાફરો આરામથી બેઠા રહીને ગરમ ચાની મજા લેશે. રાત્રે જ્યારે રસ્તા પર એકલા સવાતી, ત્યારે તે પોતાના સપનાને હથેળીમાં પકડીને તારાઓ તરફ જોતા કહેતો, એક દિવસ આ આકાશ પણ મારા ભાગ્યનો સાક્ષી બનશે. એ રાત જે રતન ટાટા સાથે પસાર થઈ હતી, તેના મનમાં હંમેશા જીવિત રહી હતી. તેને યાદ હતું એ જેન્ટલમેનને આપેલો ચાનો કપ, તેમનો નમ્ર સ્વભાવ અને છેલ્લે આપેલો એક કાર્ડ. જગો એ કાર્ડને પોતાના ખજાનાની જેમ રાખ્યું હતું. દરરોજ એકવાર તે કાર્ડને જોયા વગર ઊંઘતો નહીં. કાર્ડ પર લખેલું હતું, ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ, રતન એન ટાટા, અને નીચે ફોન નંબર. પણ જગાએ ક્યારેય તેનો ઉપયોગ કર્યો નહીં. તે માનતો હતો કે માણસને મહેનતથી આગળ વધવું જોઈએ, સહાય માગીને નહીં. થોડા વર્ષો વીતી ગયા. જગાની ટપરી હવે ચારી ચાલતી હતી. સ્થાનિક લોકો પણ એને ઓળખવા લાગ્યા હતા. એ હાઈવેનો જગો ચાની દુકાનમાં હંમેશા સ્મિત સાથે ચા આપે છે. એક દિવસ તેના પિતાએ કહ્યું, બેટા, હવે તું મોટો થઈ ગયો છે. આ ટપરીને દુકાનમાં ફેરવી લઈએ. જગો ખુશ થઈ ગયો. ઘરના બચતના પૈસા અને થોડી લોન લઈને તેણે એક નાની પણ સુંદર ચાની દુકાન ખોલી. નામ રાખ્યું, જગોની ચા વાડી. દુકાનમાં હંમેશા સુગંધ ફેલાયેલી રહેતી. મીઠી ચા, ગરમ પકોડા અને જગાનું હાસ્ય. દરેક મુસાફર માટે એ એક આશ્રય સ્થાન બની ગયું હતું. પરંતુ જીવનમાં શાંતિ હંમેશા લાંબી ટકે એવું નથી. એક રાત્રે હાઈવે પર ભારે વાવાઝોડું આવ્યું. પવન એટલો તેજ કે ઝાડો ઉખડી પડ્યા. પાણીનો પ્રવાહ રસ્તો ધોઈ નાખ્યો. જગો પોતાના ઘર સુધી પહોંચ્યો નહોતો કે તેની ચા વાડી ધસી પડી. આગલા સવારે જ્યારે તે પહોંચ્યો, તેણે જોયું, તેના સપનાની દરેક ઈંટ જમીન પર પડી હતી. પાણીને ચાના ડબ્બા તણાઈ ગયા હતા. ચૂલો ભીનો થઈ ગયો હતો અને દિવાલ પર લખેલું નામ જગોની ચા વાડી અસ્પષ્ટ બની ગયું હતું. જગો ઊભો રહ્યો. આંખો ભીંજાયેલી હતી. છાતીમાં ખાલીપો, હાથમાં ફક્ત એક કાર્ડ. તે બોલ્યો, હે ઈશ્વર, હવે શું કરું? તેના મિત્રોએ કહ્યું, જગા, તારે ફરીથી શરૂઆત કરવી પડશે. પણ જગાનું મન તૂટેલું હતું. ત્યારે તેની નજર એક કાર્ડ પર પડી, જે ક્યારેય એણે રાત્રિના અંધકારમાં મેળવ્યું હતું. તે બોલ્યો, હું હવે એ માણસને મળવા જાઉં છું, જેને ક્યારેય મદદ માંગી નહોતી, પણ આજે કદાચ એ મારી માટે પ્રકાશ બની જશે. જગા પાસે બચત ન હતી. એણે ગામના એક મિત્ર પાસેથી ઉધાર લઈને ટ્રેનની ટિકિટ ખરીદી.
મુંબઈ સુધીની મુસાફરી લાંબી હતી. રસ્તામાં લોકો, ધૂળ, અવાજ, પણ તેના મનમાં એક જ વિચાર, શું એ માણસ મને ઓળખશે? ટ્રેનની બારીમાંથી બહાર જોઈને એ વિચારી રહ્યો હતો, રતન ટાટા જેવા માણસને મળવું સહેલું નથી, પણ હું તો ફક્ત આ કાર્ડ પર વિશ્વાસ રાખીને જઈ રહ્યો છું. જ્યારે મુંબઈ પહોંચ્યો, તેની આંખો ચમકી ગઈ. મોટા બિલ્ડિંગ્સ, ચમકતા રસ્તા, લોકોની ભીડ. તે સીધો ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ પાસે ગયો. ગાર્ડે રોક્યો. હા ભાઈ, ક્યાં જવું છે? જગાએ ખિસ્સામાંથી કાર્ડ કાઢીને બતાવ્યું. મારે રતન ટાટા સાહેબને મળવું છે. હા, તેમણે મને આપેલું છે. ગાર્ડ હસ્યો. બધા કહે છે આવું જ, પણ સાહેબને કોઈ સરળતાથી નથી મળતું. જગો બોલ્યો, ભાઈ, હું ખોટું નથી બોલતો. આ કાર્ડ ખરું છે. ગાર્ડ હાર્ડ જોયું. અંદર રિસેપ્શન સુધી મોકલ્યો. રિસેપ્શન પર બેઠેલી સ્ત્રીએ કહ્યું, માફ કરજો રતન સાહેબ, આ મીટિંગમાં છે. તમે એપોઇન્ટમેન્ટ લીધી છે? જગો ચૂપ રહી ગયો. એના ચહેરા પર થાક અને આશા બંને દેખાતી હતી. તેને બહાર બેસાડવામાં આવ્યો. 2 કલાક વીતી ગયા. કોઈ બોલાવવા આવ્યું નહીં. જગો થાકી ગયો. હાથમાં કાર્ડ, આંખોમાં નિરાશા. તે મનમાં બોલ્યો, શાયદ મારી કિસ્મત અહીં સુધી હતી. એ ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યો. એ વખતે એક કાળી મર્સિડીઝ કાર બોમ્બે હાઉસના ગેટ પાસે અટકી. કારની અંદર બેઠેલા માણસે જગાને જોયો. જગોએ આંખ ઉઠાવીને તે ચહેરો, એ શાંત સ્મિત. રતન ટાટા. બોમ્બે હાઉસના ગેટ સામે જગો ઊભો હતો. થાકેલો, ધૂળમાં ભરાયેલો, પરંતુ આંખોમાં હજી પણ આશા નાની ચમક હતી. તે ધીમેથી આગળ વધતો હતો. ત્યારે સામે એક કાળી મર્સિડીઝ કાર આવીને અટકી. કારનો દરવાજો ખુલ્યો. સફેદ શર્ટ, ધીમી ચાલ, શાંત ચહેરો, સૌજન્યનું ભરેલું સ્મિત. હા, એ રતન ટાટા જ હતા. જગો એક ક્ષણ માટે જડ બની ગયો. એના હાથમાં એ જૂનું કાર્ડ હજી પણ હતું, જે રાતના અંધકારમાં એણે મેળવ્યું હતું, જે હવે એની આખી આશાનો આધાર બન્યું હતું. રતન ટાટાએ એને જોયું. તેમના ચહેરા પર એક અજાણી ઓળખાણની ઝલક આવી. તેમણે ધીમેથી પૂછ્યું, તમે ક્યાંક જોયો છે? તું કોણ? જગો તરત જ હાથ જોડીને બોલ્યો, સાહેબ, હું જગો. યાદ છે? 2008માં તમારી કાર હાઈવે પર બંધ પડી ગઈ હતી. હું એ છોકરો છું, જે ચાની ટપરી પર હતો. રતન ટાટાની આંખોમાં અચાનક ઉષ્મા છવાઈ ગઈ. તેમણે હળવું સ્મિત કર્યું. હા, હવે યાદ આવ્યું. તું જ હતો, જે રાત્રે મારી કાર રિપેરિંગ કરી હતી. કેવી રીતે છે તું? ચાની દુકાન ચાલે છે? જગાની આંખોમાં પાણી આવી ગયું. એ બોલ્યો, સાહેબ, દુકાન હતી, પણ એક વાવાઝોડામાં બધું નાશ થઈ ગયું. હવે કંઈ બચ્યું નથી. માત્ર આ કાર્ડ બચ્યું છે, જે તમે આપ્યું હતું. રતન ટાટા થોડીવાર માટે ચૂપ રહ્યા. એણે જગોને જોયો. એની આંખોમાં માત્ર દુઃખ નહીં, પરંતુ સ્વાભિમાન પણ દેખાતું હતું. તેમણે ધીમેથી કહ્યું, આવો અંદર. રતન ટાટા જગાને પોતાના ઓફિસમાં લઈ ગયો. મોટો રૂમ. દિવાલ પર ભારતના ઉદ્યોગના ઇતિહાસના ફોટા અને મધુર સુગંધવાળી ચા. જગાએ પહેલીવાર આવી જગ્યા જોઈ હતી. તેના હાથ કંપી રહ્યા હતા. રતન ટાટાએ એને બેસાડ્યો અને કહ્યું, બેટા, તું ચા બનાવે છે? ચાલ, આજે તારા હાથની ચા હું પીવા ઈચ્છું છું. જગો હસીને બોલ્યો, સાહેબ, અહીં તો ચૂલો પણ નથી. રતન ટાટા હસતા બોલ્યા, અમે ટાટા છીએ, ચૂલો તો બનાવી દઈએ. ઓફિસની પેન્ટ્રીમાંથી સાધન આવ્યા. જગો એ પોતાના હાથથી ચા બનાવી. એ સ્વાદ, એ સુગંધ. રતન ટાટાએ પ્રથમ ચૂસકી લીધી અને આંખો મીચી દીધી. વાહ, એ જ સ્વાદ છે,
જે એ રાત્રે હતો. તેમણે કહ્યું. પછી તેમણે જગાને પૂછ્યું, હવે શું ઈચ્છે છે તું? તું ફરી દુકાન ખોલવા ઈચ્છે છે? સગો ધીમેથી બોલ્યો, સાહેબ, દુકાન ખોલી શકું એ સપનું છે, પણ પૈસા નથી. પણ હું માનતો નથી. મારે ફક્ત કામ કરવાની તક જોઈએ છે. રતન ટાટા થોડીવાર સુધી ચૂપ રહ્યા. તેમણે આંખોમાં ચમક સાથે કહ્યું, જગા દુનિયા પૈસાથી નહીં, ઈમાનદારી અને મહેનતથી ચાલે છે. તું એ રાત્રે મને મદદ કરી હતી જ્યારે તારી પાસે કંઈ ન હતું. આજે મારી ફરજ છે કે હું તારી મદદ કરું. એક અઠવાડિયા પછી રતન ટાટાએ પોતાના ગ્રુપની સહાયથી જગાને નવું સ્થાન આપ્યું. મુંબઈની અંદર એક વિશાળ અને આધુનિક ચાની દુકાન ખોલી. નામ રાખ્યું સગો ટી કોર્નર. એ ટાટા ઇન્ટેન્શન. દુકાનની બહાર બોર્ડ પર લખેલું હતું, ચાસી ચા, ચાસી મહેનત અને ચાસુ હૃદય. સગો એ દિવસ યાદ રાખી શક્યો નહીં. એના આંસુઓ અટકતા નહોતા. તે બોલ્યો, સાહેબ, હું આ ઉપકાર ક્યારેય ભૂલી શકીશ નહીં. રતન ટાટા હસીને બોલ્યા, સગા, ઉપકાર નહીં, આ માનવતા છે. એક દિવસ તું પણ કોઈ બીજા માટે આવું જ કરશે. સગાએ હાથ જોડ્યો. હું વચન આપું છું, સાહેબ. તે પછી રતન ટાટાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, એક વખત રાત્રે મારી કાર એક અજાણ્યા યુવાને ઠીક કરી હતી. આજે એ યુવાન મારી પ્રેરણા બની છે. મહેનત અને ઈમાનદારી ક્યારેય વેડફાતી નથી. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. જગાનું જીવન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું. એ જગો ટી કોર્નર હવે ફક્ત ચાની દુકાન નહોતું, પણ મહેનત, ઈમાનદારી અને કરુણાનો પ્રતીક બની ગયું હતું. દિવસે હજારો લોકો ત્યાં આવતા, કોઈ ગરમ ચા પીવા, કોઈ ફક્ત જગાને મળવા. તે હંમેશા સ્મિત સાથે મળતો. સાહેબ, ચા ગરમ છે, પણ દિલ ઠંડુ રાખજો, એવું હળવાશથી કહેતો. દુકાનની દિવાલ પર એક ફ્રેમમાં રતન ટાટા સાથેની તસવીર લગાવવામાં આવી હતી. નીચે લખેલું હતું, કોઈ એક રાત તમારી કિસ્મત બદલી શકે છે જો તમે ઈમાનદારીથી દિલથી કામ કરો. એક દિવસ બપોરે એક નાનો છોકરો દુકાનની બહાર ચૂપચાપ ઊભો હતો. ફાટેલા કપડાં, હાથમાં નાનો ચાનો કપ, આંખોમાં ભૂખ. જગાએ એને જોયો અને બોલ્યો, આવો બેટા, અંદર આવો. છોકરાએ ધીમેથી કહ્યું, મારે પૈસા નથી, સાહેબ. સગો સ્મિત કરીને બોલ્યો, ચા માટે નહીં, માણસ માટે ચિંતા કરવી જોઈએ. એણે ગરમ ચા આપીને કહ્યું, પી લે બેટા, આજની ચા મારી તરફથી. તે ક્ષણમાં જગાને પોતાની જૂની યાદ આવી, જ્યારે એ પણ રસ્તા પર ઊભો હતો અને એક અજાણ્યા માણસને એણે વિશ્વાસ આપ્યો હતો. એણે મનમાં કહ્યું, રતન ટાટા સાહેબ, તમે કહેલું કે એક દિવસ હું પણ કોઈની મદદ કરું. આજથી હું એ સફર શરૂ કરું છું. સગો હવે રોજ એક નિયમ રાખતો. દરરોજ સવારે દુકાન ખુલતા પહેલા 10 કપ ચા ગરીબોને આપવી. તે કહેતો, આ ચા નફો નહીં, દયા છે. તે ધીમે ધીમે બીજા લોકોને પણ જોડતો ગયો. વિદ્યાર્થીઓને મફત ચા આપતો, રિક્ષાવાળાઓને રાત્રે ગરમ પાણી આપતો અને વૃદ્ધોને ચાની સાથે વાતચીતનો સમય આપતો. તેની દુકાન હવે જગાની ચા નહીં, પણ જગાની લાગણી બની ગઈ હતી. એક વર્ષ પછી રતન ટાટા ફરી તેની દુકાન પર આવ્યા. કોઈ મોટો પ્રોટોકોલ નહીં, કોઈ મીડિયા નહીં, માત્ર એક વૃદ્ધ માણસ અને એક નમ્ર સ્મિત. સગો દુકાનની અંદર ચા બનાવી રહ્યો હતો. અચાનક બધાએ ઊભા થઈને કહ્યું, રતન ટાટા સાહેબ આવ્યા છે. સગો દોડી આવ્યો. હાથ જોડીને બોલ્યો, સાહેબ, તમે અહીં? રતન ટાટા હસીને બોલ્યા, હું સાંભળ્યું કે હવે તારી ચા ફક્ત સ્વાદિષ્ટ નહીં, પણ માનવતાથી ભરેલી છે.
તો વિચાર્યું ફરીથી એક કપ પી લઈએ. જગાએ પોતાના હાથથી ચા બનાવી. એ સુગંધ, એ જ ઉર્જા. રતન ટાટાએ ચૂસકી લીધી, આંખો મીચી અને ધીમેથી બોલ્યા, જગા, હવે તું ચા નહીં, આશા પીવડાવે છે. જોગો બોલ્યો, સાહેબ, તમે મારી પાસે કાર્ડ આપ્યું હતું. એ કાર્ડ એ રાતે મારી જિંદગી બચાવી. પણ હવે હું ઈચ્છું છું કે હું એ કાર્ડ જેવી મદદ બીજા માટે બની શકું. રતન ટાટાએ પેલા ખંભા પર હાથ રાખ્યો. તું પહેલેથી જ એક કાર્ડ બની ગયો છે, બેટા. બંનેની આંખોમાં આંસુ, પણ એ આંસુ હારના નહીં, આભારના હતા. સૂર્યાસ્તની લાલ કિરણોમાં રતન ટાટા કારમાં બેસીને જતા રહ્યા. જગો દુકાનના દરવાજા પાસે ઊભો રહીને જોતો. તેની આંખોમાં સંતોષ હતો. આકાશમાં ઉડતા પક્ષીઓ વચ્ચે એ બોલ્યો, જિંદગી ચા જેવી છે. જ્યાર સુધી ઉકળે નહીં ત્યાં સુધી તેનો સ્વાદ નથી આવતો. અને દુકાનની દિવાલ પર લખાયેલું એક નાનું વાક્ય, માનવતાથી મોટી કોઈ કિંમતી કંપની નથી. આ રીતે રતન ટાટા અને ચા વાળા જગોની આ ઘટના માત્ર એક પ્રસંગ નહીં, પણ એક સંદેશ છે કે જ્યારે કોઈ દિલથી કામ કરે છે તો ઈશ્વર એને એવા માર્ગ પર લઈ જાય છે જ્યાં સફળતા કરતાં પણ મોટું મળે છે, માનવતા. મિત્રો, આ ઘટના થોડી કાલ્પનિક છે, આધારિત છે, પણ રતન ટાટાનું દરેક વાત સત્ય ઘટનાઓ પર આધારિત છે. ડિસ્ક્લેમર: આ વાર્તા પ્રેરણાત્મક રજૂઆત છે. તેમાં કેટલીક ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. રતન ટાટા સંબંધિત દર્શાવેલા કેટલાક પ્રસંગો ઐતિહાસિક અથવા સ્થાપિત ઘટના તરીકે માનવા નહીં. આ વાર્તાનો હેતુ માત્ર માનવતા અને મહેનત અને સારા સંસ્કારોનો સંદેશ આપવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.